ઠાકોરજી તમને આસમાન ને આંબો એટલી ઊંચાઈ આપે, ખૂબ સુખ્યા કરે, પણ તમારા મા બાપને ભૂલી નહીં જતા. જેણે ભીનામાં સોઈને તમને કોરામાં સુવડાવ્યા, પેટે પાટા બાંધી તમને ભણાવી ગણાવીને તૈયાર કર્યા. દીકરાને ફી ભરવાનો ટાઈમ થાય, રૂપિયા ન હોય, માં એમ કહે મારી પાસે સોનો ને દાગીનો પડ્યો વેચી નાખો, પણ દીકરાની ફી ભરી દો, મારો દીકરો એન્જિનિયર થાય, મારો દીકરો ડોક્ટર થાય, ગ્રેજ્યુએટ થાય, ખૂબ સુખ્યો થાય. અને બાપ પોતાના દાગીના વેચી તમને ભણાવ્યા. તમને ભણાવવા માટે, તમને સુખી કરવા માટે મધ્યમ વર્ગના મા બાપ દિવાળી પર્વ આવે ને બધા કપડા સીવડાવતા ને તો એમ કે ના, આપણે 2 વર્ષ કપડા નવા નથી લેવા, ચલાવી લઈશું, જૂના કપડા ચલાવી લઈશું. જૂના કપડાથી ચલાવી લીધું. શાક મોંઘું બહુ થઈ ગયું છે, શાક નથી લેવું, ખાલી કઢીને રોટલો ખાઈ લઈશું. દીકરો ભણે છે ને, એ આશાથી ભણાવીને તમને મોટા કર્યા, અને પછી તમને તમારા મા બાપ જ ન ગમે. ઓલું રમકડું ઘરમાં આવે અને તમે ભેળા રમકડું થઈ જાઓ. એ જેમ ખેલાવે તમે ખેલવા માંડો. એ તમને 2 શબ્દ જ્યાં કાનમાં નાખે કે મમ્મી મને આમ કહેતા હતા, તો મમ્મીને ધક્કો મારી એને તમે આધીન બની જાઓ. એના ખીલોના થઈને તમે ખેલવા માંડો. યુવાનોને ખાસ કહું છું, યુવાન બેન દીકરીઓ પણ આ શબ્દને જીવમાં ઉતારો. વડીલોનું આમન્યાનો કદી ત્યાગ ન કરો. એ દુખી થાય, એ નારાજ થાય, એવું વિચારો પણ નહીં. ગ્રસ્થનું પ્રથમ તીર્થ હોય ને તો પોતાના મા બાપ છે. પોતાના મા બાપને નારાજ કરીને તમે પ્રભુની આરાધના કરવા જાશો ને તો પ્રભુ પણ પડદો નાખી દેશે. તારી પ્રાર્થના હું નહીં સાંભળી શકું. બનેલી સત્ય ઘટના ભક્તો. પુંડલિક યાત્રાએ ગયો હોય, પદયાત્રામાં એક શેઠ લઈ ગયા હોય, બનેલી સત્ય ઘટના. 500 જણા લઈને યાત્રા શેઠ કરવા ગયા હોય. બપોરના સમય ટીમણ કરવા બેઠા, આકાશવાણી થઈ, શેઠ આ ફેરી તમને યાત્રાનું ફળ કાંઈ નહીં મળે. કેમ? તમારી યાત્રામાં એક પિતૃદ્રોહી અને માતૃદ્રોહી પુંડલિક નામનો યુવાન મળ્યો છે. પોતાના મા બાપની સાથે બેફામ વર્તન કરી રહ્યો છે. તમારે ફળ જોતો અને પાછો કાઢી મૂકો તો મળશે. શેઠે મીટિંગ કરી, આમાં કોઈ પુંડલિક છે? ઉભો થયો પુંડલિક. આ હું પુંડલિક. મનમાં કે મારા વખાણ થાય. ભક્તની વિનંતી કરું, તું પાછો ઘેરે જતો રહે. કેમ? તું યાત્રામાં જોડાઈશ ને તો મને ફળ નહીં મળે. પણ શું કામ? આકાશવાણી મને કીધું તું માતૃદ્રોહી પિતૃદ્રોહી છો. તારા મા બાપને કદી સાચવતો નથી, એની સાથે બેફામ વર્તન કરશો. તું યાત્રામાં જોડાઈશ તો તને ફળ તો નહીં મળે, અમને નહીં મળે. પણ તું પાછો જતો રહે. પુંડલિકને કાઢી મૂક્યો અને પુંડલિકનું હૃદય જાગી ગયું. ભક્તો, ભૂલતાની ભારતમાં જન્મેલો પ્રત્યેક વ્યક્તિ હૃદય વાળો જ હોય છે, પણ ક્યારેક કોકનું અનુકરણ કરીને ખોટો માર્ગ પકડી લે છે. પંઢરપુર પાછો ગયો. પોતાની માતા પિતાની સેવા ગજબની આદરી. એની સેવાથી રાજી થઈ એક દાડો વિઠ્ઠલનાથ ભગવાનના દર્શન લેવા માટે આવ્યો. પુંડલિક પોતાની પિતાની સેવામાં ગરકાવ થયેલો હોય, પોતાના પિતાજીને સ્નાન કરાવતો હોય. ભગવાન આવ્યા વિઠ્ઠલનાથજી, કીધું પુંડલિક તને દર્શન દેવા માટે આવ્યો છું. પુંડલિકે કીધું માલિક માફ કરશો, હું મારા પિતાની સેવામાં છું, માટે હું અત્યારે તમને બોલાવી શકું કોઈ પોઝિશન નથી. અરે પુંડલિક પણ આસન તો આપ. એક ઈટ પડી હતી, ઘા કરી, આના પર આપણે બેસો ઉભા રહ્યો તો ઉભા રહો. અડધો કલાક સુધી પોતાના પિતાને સ્નાન વગેરે સેવા કરી અને ત્યારબાદ પુંડલિકે પ્રભુની પાસે માફી માંગી, માલિક મને માફ કરજો, આપ મને દર્શન દેવા માટે પધાર્યા, પણ મારા માતા પિતાની સેવામાં ગરકાવ હતો, જેને કારણે તમારી બરદાસ્ત ન કરી શક્યો. અને ત્યારે ભગવાન વિઠ્ઠલનાથજીના મુખમાંથી શબ્દ નીકળ્યા, પુંડલિક
તારી સેવા જેનું તને દર્શન આપવા માટે નહીં, તારા જેવા પિતૃ ભક્ત માતૃ ભક્તના દર્શન કરવા માટે આવ્યો. પુંડલીક તારા પર ખૂબ રાજી છું. સાંભળ, આ ધરતી પર તારું મારું મંદિર નિર્માણ થશે. હજારો લોકો અહીંયા દર્શન કરવા માટે આવશે અને જાણે અજાણે પોતાના માતા પિતાની નારાજગી વળી લીધી હોય, પોતાના માતા પિતા નારાજ થયું કંઈક થઈ ગયું હોય, પણ અહીંયા આવશે, તારા મારા દર્શન કરશે. જ્યાં પુંડલીકે પાપમાંથી મુક્ત થશે અને તારા અવલંબન કર્યું એટલું અહીંયા ઢળ્યો છું. ન તો મારી મર્યાદા છે. કોઈ પણ વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ પૂજારી સેવા મારો સ્પર્શ ન કરી શકે, પણ તને રીઝવવા માટે અહીંયા જે કોઈ આવશે પંઢરપુરમાં, જાયનો સીધો ચરણનો સ્પર્શ આપીશ. એ ગમે તેવો પવિત્ર હશે કે અપવિત્ર હશે, પણ તેમ છતાં મારા ચરણનો સ્પર્શ કરી શકશે. આ ઊંચાઈ બાપ ગ્રસ્ત ભક્તોએ પોતાના મા બાપની સેવા કરીને પ્રાપ્ત કરી શકાય છે. માટે બધા યુવાનોને કહું છું, તમારા મા બાપની ખૂબ સેવા કરશો. અને વડીલોને કહું છું, બાળક છે, ક્યારેક તમારી સામે બોલી ગયો હોય, તમારા ગમતા બારે વર્ત્યો હોય, તમારું ગમતું થવા ન દીધું હોય, તેમ છતાંય પણ મોટું હૃદય રાખી સંતાનને માફ કરી દેજો. માથે હાથ મૂકીને કહેજો, બેટા હું તારા પર રાજી છું, એને માફ કરી દેજો. વડીલ છો તમે અને કહેજો, બેટા તને આશીર્વાદ આપું છું, ભગવાન તને સુખી કરે. પોતાનો સંતાનો પરિવાર નારાજ નહીં થઈ જશે. બની શકે બાળક છે, છોરું કચોરું થાય, માવતર કમાવતર ન થાય, એ સિદ્ધાંતને જીવમાં ઉતારજો. વડીલોને કહું છું, એના પર એટલા બધા નારાજ નહીં થઈ જતા, કારણ કે તમારી નારાજગી એની તારાજગીનું કારણ બની જશે. તમારી નારાજગી એ દુનિયાનો કોઈ પણ છડે જશે તો સુખ નહીં લેવા દે. માટે એના પર રાજી રહેજો. એટલે વડીલોને પણ ભલામણ, દીકરો દીકરાની વહુ બની શકે ક્યારેક થોડોક સ્વભાવ અપસેટ હોય, વિશાળ હૃદય રાખી એની સાથે પ્રેમનું વર્તન કરજો, જેથી કરી એના જીવનું પણ ભોગવું થાય. યુવાનો પણ વડીલોનો સ્વભાવ થોડો ઘણો હોય તેને લેટ ગો કરી એની સેવા કરશે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए तथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.